જ્યારે કોઈ એકને એક વસ્તુ કે પરિસ્થિતિ વિશે વારંવાર વિચાર આવે, મન આખો દિવસ ચાલુ હોય એવું લાગે, મનમાં કોઈ વાતનો બોજો હોય એવું લાગે, ત્યારે ઓવર થિંકિંગ કહેવાય. ઓવર થિંકિંગ થવા પાછળ 5 મુખ્ય કારણો જવાબદાર છે. એમાં પહેલું કારણ છે નેગેટિવ થિંકિંગ, કે એમને બધી વસ્તુમાં નેગેટિવ પહેલાં દેખાય છે. જેમ કે ઘરનું કોઈ સભ્ય ઘરમાં મોડું આવે તો એમને એવું લાગે કે એમનું એક્સિડન્ટ થઈ ગયું હોય છે. બીજું કારણ છે કે એમને હંમેશા ડર હોય છે કે લોકો મારા વિશે શું વિચાર છે. ત્રીજું કારણ છે એમનો કોન્ફિડન્સ લેવલ ઓછો હોય છે. ચોથું કારણ છે કે પરફેક્શન, એમના બધી વસ્તુમાં પરફેક્શન જોઈએ. પાંચમું કારણ છે અનસર્ટેનિટીમાં એ લોકો ના રહી શકે. જેમ કે કોઈ બી વસ્તુ એમણે કરી છે તો એમનું નિર્ધારિત સમય અને નિર્ધારિત રિઝલ્ટ જ આવવું જોઈએ. જો એવું ના થાય તો એમનું ઓવર થિંકિંગ સ્ટાર્ટ થઈ જાય. હવે ઓવર થિંકિંગમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ, કે તો દિવસમાં 15 કે 20 મિનિટનો સમય તમારા થિંકિંગ માટે આપો, અને જે વિચાર વારંવાર આવી રહ્યો છે એને એક વખત લખવામાં આવે તો ઓવર થિંકિંગ ઓછું થઈ જાય છે. બીજું છે કે તમે જે બી વસ્તુ સારી કે ખરાબ તમારા દિવસ દરમિયાન ઘટી છે એને તમે એક્સેપ્ટ કરતા શીખો. જો એક્સેપ્ટ કરશો તો એના સોલ્યુશનના સ્ટેપ તરફ આગળ વધી શકશો. ત્રીજું છે કે કોઈ રિલેક્સેશન એક્સરસાઇઝ અને બ્રીથિંગ એક્સરસાઇઝ જેવી એક્સરસાઇઝ કરો.